بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فيقول الإمام الصادق عليه السلام بذل محجته فيك ليستنقذ عبادك من الجهالة وهيرة الضلالة صلوا على محمد وآل محمد 40 અને ચહેલુમની રાત છે. આ મહાન રાતના અંદરમાં કે જેના અંદરમાં આપણે અબા અબ્દુલ્લાના એ મુસીબતોને યાદ કરીએ છીએ, આપણા તમામ ગુનાહોની બખ્શિશ માટે, આપણા તમામ મરહુમીનની બખ્શિશ માટે, આપણા તમામ એ નાના અને મોટા ગુનાહની માફી માટે, આપણા તમામ જેટલા પણ મરીઝો છે તમામ લોકોની શફાઈ કુલ્લી અને સેહતે કામિલા માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. أعزائي المحترم السلام عليكم ورحمة الله وبركاته. એના પહેલાં કે આ મજલિસને શરૂ કરવામાં આવે, આ એ મજલિસ છે કે 40ની રાતની મજલિસ અને ઓફિશિયલી છેલ્લી મજલિસ આપ લોકોની સામે અત્યારે પેશ કરવાનું શરફ હાસિલ કરી રહ્યો છું. માટે અમુક એવી ફોર્માલિટીઝ છે, અમુક એવા પ્રોટોકોલ્સ છે કે જેના ઉપર અમલ કરવું લાઝિમ છે. એ બુનિયાદ ઉપર કે જેના અંદરમાં આપણા આઠમા ઇમામ અલી બિન મુસર રદા સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ઇરશાદ ફરમાવીને કહે છે કે મન લમ યશકુરિન નાસ લમ યશકુરિલ્લાહ, કે જે પણ કોઈ શખ્સ મખલૂકનો શુક્રિયા અદા નથી કરતો જાણે પોતે ખાલિકનો શુક્રિયા અદા નથી કર્યો. એ હદીસ અને એ રિવાયતના બુનિયાદ ઉપર સૌપ્રથમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને અહલુલ બૈત અને ખાસ કરીને શહેઝાદી ઝહરા સલામુલ્લાહ અલૈહાનું તહેદિલથી આભાર વ્યક્ત કરું છું અને શુક્રિયા અદા કરું છું કે એ લોકોએ મને એટલી જિંદગી આપી, એટલી તાકાત આપી, એટલી મોહલત આપી કે ફરી એકવાર આ વર્ષના અંદરમાં આ 2 મહિના અને 8 દિવસ આ અબા અબ્દુલ્લાના વિક્રને ફરીથી એમની યાદીને આપણે સાથમાં મળીને એમને જે છે મનાવવામાં આવ્યું, અને ખાસ કરીને આ જે 10 છેલ્લા દિવસ આપણે સાથમાં મળીને મનાવ્યા એમની માટે હું એ લોકોનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ SAAG નૈરોબી જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ડૉક્ટર મઝાહિર જાફર તથા તેમની પૂરી કાર્યવાહક કમિટીનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે એ લોકોએ મને આ સુનેહરી મોકો આપેલો હતો કે આપ લોકોની સમક્ષ આવી, આપ લોકોના દરમિયાનમાં આવી અને આ અબા અબ્દુલ્લાના વિક્રને એમના મુસીબતોને આપણે સાથમાં મળીને યાદ કરી અને આપણે આ સવાબના અંદરમાં, સવાબના કામના અંદરમાં આપણે સાથે શરીક થઈએ. આ કમિટીના અંદરમાં ઘણા બધા મેમ્બર્સ હોય, અમુક એવા મેમ્બર્સ હોય કે જે ખાસ મેમ્બર્સ હોય. મને અમારી સામે અલહાજ અલી રોજાની સાહેબ દેખાય છે, ત્યાં મને શબરભાઈ દેખાતા નથી, પણ અલહાજ શબર ખીમજીનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. અલી રોજાની અંકલનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે એ લોકો અમારા સફર અને આ રહેઠાણ દરમિયાન જેટલા પણ આ પ્રોગ્રામ્સ હતા અને જેટલા પણ આ ઓર્ગેનાઇઝ કરવાના જેટલા અંદરમાં બધી વસ્તુઓ હતી, જેટલા કાર્યક્રમો હતા એના અંદરમાં એ લોકોએ મારી મદદ કરી, પૂરો મારો સાથ આપ્યો અને એ લોકોએ જે છે આ 10 દિવસ દરમિયાન એવી રીતે મારી મદદ કરી કે જેના અંદરમાં કોઈ એનો સીમા નથી. અમારા રહેઠાણ દરમિયાન ત્યાં મુસાફિરખાનાના અંદરમાં જે રિસ્પોન્સિબલ અને જેમના ઇન્ચાર્જ છે અલહાજ હબીબ ખીમજી તથા તેમના ફેમિલીનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે એ લોકો
અમારા પૂરા રહેઠાણ દરમિયાન એટલું તન મન અને ધન દઈને એ લોકો એવી રીતે અમોને રાખ્યા છે કે જેના અંદરમાં અમોને વતનની કદી પણ અમોને એમની યાદી મહેસૂસ ન કરાવી. આ જેટલા પણ અહીંયા મારી સામે જે યુથ્સ અને જે જવાનો મને દેખાઈ રહ્યા છે એ લોકોનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. એ લોકોનો જે સાથ હતો અને આ નૈરોબી જમાતનું જેટલા જવાનો છે એ લોકોનો જે સાથ અને સહકાર હતો એ ખરેખર લાજવાબ હતો. એ જે અત્યારે મને જેટલા પણ જવાનો દેખાઈ રહ્યા છે, અમુક લોકોને હું પૂછતો તો ભાઈ ગુજરાતી સમજાય છે? એ લોકો કહેતા હતા હા, પણ ટ્રાન્સલેશનની સાથે. ને બાકીના સમજતા હતા, બાકીના છતાં પણ તકલીફ હતી, છતાં પણ એ લોકો આ ટ્રાન્સલેશનને સાંભળીને આ પૂરા 10 દિવસ દરમિયાન એ લોકોનો જે સાથ હતો તે ખરેખર લાજવાબ હતો. આપ તમામ લોકોની આ જે તમારો ધગશ છે એમને હું સલામ કરી રહ્યો છું. ત્યારબાદ આપ લોકોને હું કેવી રીતે ભૂલી જાઉં? મારી અને મારી ફેમિલી તરફથી આપ તમામ લોકોનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે તમો જે છે મને સાંભળ્યા, મને બરદાશ્ત કર્યા. પહેલાં તો આ 10 દિવસ દરમિયાન તમારું જે છે મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ 40 મિનિટ છે, છતાં પણ 40 મિનિટથી ક્યારેક 45 થઈ જતી હતી, 43 થઈ જતી હતી, અમુક ફેરે 50 મિનિટ પહોંચતી હતી, છતાં પણ એટલા માનની સાથે અને એટલા સહકાર અને એટલા રિસ્પેક્ટની સાથે, ડિસિપ્લિનની સાથે આપ તમામ લોકોએ જે મારો સાથ આપ્યો છે. અહીંયા જેટલા મને મારા બિરાદરો મને દેખાઈ રહ્યા છે, પિતાઓ લોકો મને દેખાઈ રહ્યા છે, જે મારા માવતરો લોકો દેખાઈ રહ્યા છે, કેના હું નામ લઉં મને સમજ નથી પડતી. અગર હું નામ લેવા જઈશ તો આખી 50 મિનિટની મજલિસ અંદર ખતમ થઈ જશે. તો એટલા માટે આપ તમામ લોકોનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. આપ તમામ લોકો જે માઓ બહેનો પછવાડે છે પાસે પડદા, એ તમામ લોકોનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ લોકોએ જે રીતે મારી મદદ, આપ લોકોએ જે રીતે અમારો સાથ આપ્યો છે, જે રીતે તમે માન રાખ્યા છો, ચાહે કોઈ પણ ખાવાની વસ્તુ હોય કે ગિફ્ટ્સ હોય કે જે પણ વસ્તુઓ હોય, આપ લોકોની મોહબ્બત જોઈને ખરેખર એવું થાય છે, એ દિલ એ ચાહે છે કે નૈરોબીથી આપણે નીકળીએ જ નહીં. છતાં પણ આપ લોકોની આ માન અને આપ લોકોના આ જે રિસ્પેક્ટ હતું એની સામે મારા પાસે બીજા કંઈ અલ્ફાઝ નથી. બસ મારા પાસે બસ એટલું છે કે આપ લોકોના હકમાં દુઆ ગુજારું કે પરવરદિગાર આપ લોકોને હર હંમેશ શાદો આબાદ રાખે, આપ લોકોને હર એક આફત અને બલાથી મહેફૂઝ રાખે, આપણને સૌને આ દુનિયાના અંદરમાં ઝિયારતે હુસૈન નસીબ ફરમાવે, આખિરતના અંદરમાં આપણને શફાઅતે હુસૈન નસીબ ફરમાવે. અંતમાં આ જેટલા દિવસો દરમિયાન જેટલું પણ મારાથી ખિદમત, મુજ સેવકથી જેટલી પણ હંબલ ખિદમત જે થઈ ચૂકી છે એ માટે હું મને પોતાને ખુશનસીબ સમજું છું કે હું મારી કૌમની હું ખિદમત કર્યો. અગર મારા ખિદમત દરમિયાન કોઈથી પણ કંઈ બોલવાથી જે છે મારાથી કંઈ મનદુખ કોઈને થયું હોય કે મારા બોલના અંદરમાં કોઈને કંઈ દુઃખ થયું હોય તો હું આશા રાખું છું કે આપ વિશાળ દિલ રાખી અને ઇન્શાલ્લાહ આ દીકરાને, તમારા જ દીકરો છો, હું તમારો ભાઈ છો, આ જે છે તમારા આ નાના ભાઈને ઇન્શાલ્લાહ તમે માફ કરશો અને તમે જે છે મારા હકમાં તમે દુઆ ગુજારશો. અગર આ વાત જે છે બધી થઈ ગઈ હોય તો આપણે ઇન્શાલ્લાહ આ મજલિસને સ્ટાર્ટ કરીએ એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. ખૂબ મારી 50 મિનિટ હવે શરૂ થઈ છે. જ્યારે પણ આ મુહર્રમુલ હરામના અને આ અય્યામે અઝાના દિવસો આવતા હોય છે અને જ્યારે પણ એ દિવસો આવતા હોય છે કે જેના અંદરમાં આપણે અબા અબ્દુલ્લાહ સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલાવતુલ્લાહી વસલામહુ અલૈહ એમના એ દિવસોને આપણે ગુજારતા આવતા હોઈએ છીએ તો અવારનવાર એવું થાય છે કે આપણા ઝહેનના અંદરમાં એક પ્રશ્ન અને એક ક્વેશ્ચન, એક સવાલ જે છે ઉત્પન્ન થતો હોય છે. અને તે સવાલ એ છે કે આખિરકાર ઇમામ અલ હુસૈન શા માટે કરબલાના અંદરમાં જવા માટે ઊભા થયા, શા માટે ઇમામ જે છે મદીનાથી ઊભા થઈ અને ત્યાં કરબલાના અંદરમાં જઈને क़િયામ કર્યા? તો ઇન જનરલ કોમન જવાબ જે આપણને મળતું હોય છે તે શું હોય છે? તે એ હોય છે કે જે પોતે એમના વસીયતના અંદરમાં, જે પોતે એમના ભાઈ મુહમ્મદ ઇબ્ન અલ હનફિયાને કહ્યું હતું કે એ મારા ભાઈ યાદ રાખજો, ઇન્ની લમ અખરુજ અશરન વલા બતિરા ولا مفسدا ولا ظالما وإنما خرجت لطلب الإصلاح في أمة جدي أريد أن آمر بالمعروف وأنهى عن المنكر. કે એ મારા ભાઈ મુહમ્મદ ઇબ્ન અલ હનફિયા યાદ રાખજો, અગર હું ત્યાં મદીનાથી ઊભો થઈને હું જઈ રહ્યો છું, અગર હું क़િયામ કરી રહ્યો છું તો હું ના કંઈ તાકાતની લાલચમાં ઊભો થઈ રહ્યો છું, ના કોઈ તકબ્બુરના અંદરમાં, ના કોઈ મને ખુરશીની લાલચ છે, ના કોઈ મને તાકાતની તલાશ છે.
માત્ર અગર હું ઊભો થઈ રહ્યો છું તો હું ફક્ત મારા જદ્દે અમજદની ઉમ્મતની ઇસ્લાહ માટે ઊભો થઈ રહ્યો છું. શેના વાસ્તે? ઉરીદુ અન આમુરા બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર. હું જે છે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કે જે મારી નાની ઉમ્મતમાં જે ડટાઈ ગઈ છે એમને મને ફરીથી પાછી જાગૃત મને કરવી છે. આ એક ક્લાસિક જવાબ છે કે જે આપણે હર હંમેશ સાંભળતા આવીએ છીએ. પણ જ્યારે આપણે અઈમાએ અથારની બીજા રિવાયાત તરફ આપણે નજર કરીએ અને જ્યારે અકવાલે માસૂમીન તરફ જ્યારે આપણે નજર કરીએ છીએ તો ઘણા બધા એવા બીજા કારણો હોઈ શકે છે કે જેને આપણે વાંચતા આવીએ છીએ પણ જેના ઉપર આપણે સરખી રીતે ગૌર અને ફિક્ર નથી કરતા. આ તમામ અકવાલમાંથી એક કૌલ અને આપણા અઈમાએ અથારનો એક બોલ, એક જુમલો છે કે જેને આપણે કાલના દિવસે એ અરબાઈનના દિવસે કે જેના અંદરમાં આપણા અબા અબ્દુલ્લાની સામે ઊભા રહીને જે ઝિયારત પડશું, જે ઝિયારત અલ અરબાઈનિયા કહેવામાં આવે છે, એ ઝિયારત અલ અરબાઈનિયાના અંદરમાં આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ઇમામથી જે છે મુખાતબ થઈને એ ઝિયારતના અંદરમાં આપણને શીખવાડે છે. કહ્યું તમે ઇમામને સલામ કરો તે વખતે તમે કહો બذل محجته فيك ليستنقذ عبادك من الجهالة وحيرة الضلالة કે એ ખુદા હું ગવાહી આપું છું, હું ઇમામ સાદિક ગવાહી આપું છું કે આ એ ઇમામ અલ હુસૈન છે, આ એ સૈયદુ શુહદા છે કે જે ઊભા થયા હતા. એમના ઊભા થવાનું કારણ, એમના કિયામનું કારણ એ હતું કે પોતે જે છે તારા આ બંદાઓ માટે શહાદત આપી હતી જેથી કરીને આ જેટલા પણ તારા ઇબાદત ગુજાર બંદાઓ છે એ લોકોને ઝુલુમાત અને અંધારામાંથી અને જહાલતમાંથી નીકાળી અને એમને જે છે એ લોકોને નજાતનો રસ્તો દેખાડે. ઇમામ અલ હુસૈનનો ત્યાં કિયામનો મકસદ એ હતો કે એ લોકો જે છે આ ઇમામ અલ હુસૈન જે છે આ જેટલા પણ ખુદાના બંદાઓ છે એ લોકોને ગુમરાહીમાંથી નીકાળી અને ત્યાં નૂરના રસ્તા તરફ લઈ જવામાં આવે. આજની આ ટૂંક બેઠક અને આ ટૂંક મજલિસના અંદરમાં આપણને સાથમાં મળીને આ વિષય અને આ જુમલા ઉપર ગૌર અને ફિક્ર કરવું છે કે જે આપણે ઝિયારત અલ અરબાઈનિયાના અંદરમાં આ જુમલાને આપણે બયાન કરે છે. આખિરકાર શા માટે આ જુમલાને બયાન કરે છે અને આ જુમલાના અંદરમાં ઇમામ સાદિકે જે છે આપણા તમામ લોકો માટે કયો એવો મેસેજ અને કયો એવો સંદેશો સમાડેલો છે. આ વિષય અને આ જુમલાને એનાલાઇઝ કરવા માટે, એમને સ્ટડી કરવા માટે આપણને સાથમાં મળીને 4 સવાલોનો જવાબ આપણને આપવો છે. પહેલું, આ ઝિયારત અલ અરબાઈનિયા જેને આપણે પઢીએ છીએ એમના જ્યારે જે ચેઇન ઉપર જ્યારે તમે જોશો કે એમના જે સિલસિલા ઉપર તમે નજર કરશો કે આ ઝિયારત આપણા સુધી કેવી રીતે પહોંચી છે તો આ તમામ જેટલા પણ રાવીઓ છે એમાંથી એક રાવી તમને દેખાશે જેમનું નામ છે સફવાન ઇબન મહરાન અલ જમ્માલ. આ સફવાન અલ જમ્માલ હતું કોણ અને શા માટે ઇમામ સાદિક જે છે બીજા કોઈને સિલેક્ટ ન કર્યા? ઘણા બધા સહાબીઓ હતા પણ એ તમામ લોકોને એક ઠેકાણે મૂકી અને આ સફવાન અલ જમ્માલને પોતે જે છે સિલેક્ટ કર્યા જેથી કરીને આ ઝિયારત જે છે આપણા તમામ લોકો સુધી પહોંચી છે. બીજું, આ ઝિયારતના અંદરમાં, આ જુમલાના અંદરમાં જ્યારે ઇમામ સાદિક બયાન કરે છે કે આ ઇમામ અલ હુસૈન જે છે એમના કિયામ થવાનું કારણ એ હતું કે પોતે આપણા તમામ જેટલા પણ અહીં બંદાઓ બેઠેલા છે એ લોકોને જહાલતના અંધારામાંથી નીકાળે. અહીંયા જે છે જહાલતથી મુરાદ શું છે અને જહાલત કઈ કઈ પ્રકારના છે, કઈ કઈ કેટેગરીઝના છે. ત્રીજું, જાહલની સિફત શું છે અને કેવી રીતે જાહલ જે છે આપણી જિંદગીના અંદરમાં અસરાત અને ઇમ્પેક્ટ ધરાવે છે. અને ચોથું, મખસૂસન આ જુમલાના અંદરમાં જ્યારે ઇમામ સાદિક જાહલના બારામાં વાત કરે છે તો આયા આ જનરલ પ્રકાર અને ટાઈપના જહાલતની વાત થાય છે કે કોઈ ખાસ પ્રકારની જહાલતની વાત થાય છે કે જે આપણા અહીંયા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ બયાન કરે છે. અને મને ખબર છે કે આ છેલ્લી રાત છે, હવે તો હું તમને ખરેખર આઝાદ તો કરવાનું છું પણ જેટલા તમે થાકેલા છો એટલો હું જ થાકેલો છું. અગર તમે આવી સલવાતનો ધીરો અવાજ કરશો તો મને તો એમ થાય છે હું હમણાં જ ઉતરી જાઉં. તમે મારી મદદ કરો એક બાવાઝ બલંદ હૈદરી સલવાત પડીને
અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ. આ ઝિયારત અલ અરબાઈની યાને જ્યારે આપણે એનાલાઇઝ અને સ્ટડી કરીએ છીએ તો આ ઝિયારતના અંદરમાં આપણને દેખાડવામાં આવે છે કે આ તમામ જેટલા પણ રાવીઓ છે એમાંથી એક રાવી છે જેમનું નામ સફવાન ઇબન મહરાન અલ જમ્માલ છે. ખૂબ ઇમામ સાદિકના ઘણા બધા એમના સહાબીઓ હતા. શા માટે ઇમામ સાદિક આ તમામ લોકોને એક ઠેકાણે મૂકી અને આ સફવાન ઇબન મહેરાનને ચૂઝ કર્યા? કાલે જ્યારે તમે અત્યારે મજલિસ બાદ તમે ઘરે જાય અથવા કાલે તમે ઝિયારત અલ અરબાઈનિયાને ખોલવા પહેલા મફાતિહુલ જિનાનને જ્યારે તમે ઉપાડશો ને જ્યારે તમને એમના પાનાઓને ફરાવશો તો આ સફવાન ઇબન મહેરાનનું નામ છે કે જે તમને અવારના અવાર તમને દેખાશે. ઝિયારત અલ આશુરાના અંદરમાં એમના જેટલા પણ ચેઇન છે, જેટલા પણ એમના રાવીઓનો સિલસિલો છે, એના અંદરમાં તમને આ સફવાન ઇબન મહરાનનું નામ મળશે અને દુઆએ અલકમાના અંદરમાં તમને સફવાન ઇબન મહરાનનું નામ મળશે. અહીંયા સુધી કે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ એમને જ્યારે ઇમામ અલીની જ્યારે એ કબરની ત્યાં કોઈને ખબર ન હતી કે મૌલા અલીની કબ્ર ક્યાં છે. એ તો તમને ખબર હશે મૌલા અલીની કબ્ર ક્યાં છે એ છઠ્ઠા ઇમામના જમાના સુધી કોઈને નહોતી ખબર. શા માટે? એ જમાનાને જે ખિલાફત હતી, એ જમાનાને જે ખુલફાઓ હતા, એ લોકોના ડર ના મયરે, એ લોકોના બીક ના મયરે કે એવું ના બને કે આ લોકો મૌલા અલીના ત્યાં કબ્ર ઉપર જાય અને એ કબ્રની તૌહીન કરે. માટે કેટલા વર્ષો સુધી આ શિયાને હૈદરે કર્રારને એટલી ખબર ન હતી કે અમારા આકા અને અમારા મૌલાની કબ્ર ક્યાં છે. માત્ર આ એ ઇમામ સાદિક છે કે જે આસ્તે આસ્તે એમના શિયાઓને દેખાડતા ગયા અને એ લોકોને બતાડતા ગયા કે જો આ મારા જદ હુસૈનની કબ્ર ત્યાં પડેલી છે, મારા જદ અલીની કબ્ર ત્યાં પડેલી છે. અને એ મફાતિહુલ જિનાનને જ્યારે તમે ખોલશો, આજે અમીરુલ મુમિનીનની જેટલી પણ ઝિયારાત છે, જેટલી પણ મખસૂસ ઝિયારત છે, એમાંથી એક ઝિયારત અગર આપણને વારિદ થઈ છે તો એ મૌલા અલીએ જે એમની ઝિયારત છે એ સફવાન ઇબન મહરાનને નકલ કરવામાં આવેલી હતી. ઇમામ સાદિકના બારામાં મળે છે એક દિવસ પોતે સફવાનની સાથે એક જગ્યાએથી વટાતા હતા કે ત્યાંથી સફવાનને કહેવા લાગ્યા, એ સફવાન અહીંયા ઊભા રહ્યો. ત્યાંથી સફવાન ઊભા રહ્યા અને ત્યાંથી જે છે ઇમામ સાદિક ત્યાં એમને કહેવા લાગ્યા કે એ સફવાન, જે જગ્યાએ અહીંયા તમે જોઈ રહ્યા છો, જે સાફ જગ્યા પડેલી છે, અહીંયા મારા જદ અલીની કબ્ર છે. આવો મારી સાથે જે રીતે હું ઝિયારત પડું છું એવી રીતે તમે ઝિયારત પડો. સવાલ અહીંયા એક ઉત્પન્ન થાય છે, અગર આજ દી સુધી આપણે એ ઝિયારત અલ અરબાઈનિયાને પડીએ છીએ, દુઆએ અલકમા અને ઝિયારત આશુરાને પડીએ છીએ, એનો અર્થ એ થયો કે જે ઇન્સાને આપણા સુધી ઝિયારત પહોંચાડી છે, એટલે સફવાન ઇબન મહેરાન, આપણે જેટલી ફેરે ઝિયારત પડે છે એમને સૌનો સવાબ જે છે એ સફવાન ઇબન મહેરાનને મળતો જાય છે. પણ શા માટે ઇમામ સાદિક બીજા કોઈને નહીં અને સફવાનને પિક કર્યા હતા? જ્યારે ઇલ્મુર રિજાલના અંદરમાં જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ કે આ સફવાન ઇબન મહેરાનની જિંદગીના અંદરમાં થયું શું હતું, એમની જિંદગીના અંદરમાં આટલી ખૂબી, એમને કઈ એમની સિફત હતી કે જેના કારણે ઇમામો લોકોને એટલું પસંદ આવ્યું કે જેનાથી ઇમામો લોકોએ જે છે એમને સિલેક્ટ કર્યા. આ દાસ્તાન જે છે રિજાલ અલ કશીના અંદરમાં તમને મળશે અને બિહારુલ અનવારના અંદરમાં પણ તમને આ દાસ્તાન મળશે. કીધું આ સફવાન ઇબન મહેરાન જે છે એક દિવસ પહોંચ્યા આપણા સાથમાં ઇમામ મૂસા ઇબ્ન જાફર અલ કાઝિમ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ. સાતમા ઇમામની ખિદમતમાં ત્યાં પહોંચ્યા છે. સફવાન જે છે અહીં બેઠેલા છે, સામે ઇમામ અલ કાઝિમ બેઠેલા છે. ત્યાં વાત ઉપર વાત કરતા કરતા ઇમામ અલ કાઝિમ જે છે સફવાનની સામે જોઈને કહે છે, કહ્યું સફવાન, અમને જે છે તમે જેટલા પણ કાર્યો કરો છો, વોટ એવર યુ ડુ ઇન યોર લાઈફ, તમે જેટલા પણ કામો કરો છો એ જે છે અમોને પસંદ છે. અહીંયા એક નાનું હિન્ટ છે. ઇમામ શું કહેવા ચાહે છે? એ મારા શિયાઓ યાદ રાખજો, જે પણ તમે કરો છો અમારી નજર તમારા ઉપર છે. ઇમામ અલ કાઝિમ કહે છે, સફવાન, જેટલા પણ તમે કામો અને કાર્યો કરો છો અમોને પસંદ છે, માત્ર એક એવું કામ છે કે જે અમો અહલુલ બૈતના દિલમાં ખૂચે છે.
સફવાન ત્યાંથી હાથ જોડીને ફરમા કહેવા લાગ્યો, કહ્યું, મૌલા આકા, મારાથી શું એવો ગુનો થઈ ગયો, મારાથી શું એવા કંઈ ખરાબ કામો થઈ ગયા કે જેના થકી તમે જે છે મારાથી નારાજ છો? કહ્યું, તમે જે છે શું કામ શું કરો છો તમે? હવે જ્યારે તમે મફાતીને ખોલશો તો એના અંદરમાં લખેલું છે સફવાન ઇબન મહરાન અલ જમ્માલ. જમ્માલ એટલે શું? જમ્માલને કહેવામાં આવે છે એ ઇન્સાન કે જે ઊંટનો ધંધો કરતો હોય, ઊંટનો કામ કરતો હોય. એમની પાસે ઘણા બધા ઊંટ હોય. એ ઊંટને જે છે પોતે લોકોને ભાડે આપે અને સાથે એક ગાઈડ પણ આપે. અત્યારે મને એક જગ્યા એ થી લઈને એક જગ્યા બી સુધી મને જવું છે. આ ઇન્સાનની પાસે જઈને હું ઊંટ ભાડે લીધો, એણે મને ઊંટ આપ્યો અને મને સાથે ગાઈડ પણ આપ્યો. એમને મેં કિરાયો આપી દીધું, બધું આપી દીધું. ત્યાં મારી જગ્યાએ જઈ મારું કામ પતાવી પાછો ત્યાં જઈ અને એમને એમનો ઊંટ આપી દઉં. એમને કહેવામાં આવે છે જમ્માલ. સફવાન કહે છે, એ મૌલા, મારું આ કામ છે, મારો આ ધંધો છે. કીધું ઠીક છે. કીધું, એ સફવાન, તમે જે છે જ્યારે પણ હજનું પીરિયડ અને હજનું સિઝન આવે છે તો તમારી પાસે એક ઘરાક અને એક ક્લાયન્ટ, એક કસ્ટમર આવે છે જેમનું નામ હારૂન રશીદ છે. કીધું, હા મૌલા, ખલીફાએ વખત હારૂન રશીદ મારી પાસે આવે છે અને મારી પાસેથી જે છે આ ઊંટને ભાડે લઈને ચાલ્યો જાય છે. પોતે મારા પાસે મારે કિરાયો આપી અને પાછો ચાલ્યો જાય. પણ એ મૌલા, હું એમને જેવા તેવા મોકે નથી આપતો. પોતે જ્યારે એમના કંઈ તફરીહના અંદરમાં જાય કે કોઈ પણ ફરવા જાય, જ્યાં પણ જાય, હું ત્યારે એમને નથી આપતો. હું તો ફક્ત ત્યારે એમને ઊંટ ભાડે આપું છું જ્યારે પોતે હજના પીરિયડમાં, જ્યારે પોતે હજ બૈતુલ્લાહ માટે જતો હોય ત્યારે હું એમને મારા ઊંટને ભાડે આપું છું. અને એ પણ હું એમની સાથે ન જાઉં. હું જે છે એમને ગાઈડ મારા આપી દઉં, એ લોકો ત્યાં જાય, એમને લઈ જાય ને પાછા આવીને મારા ઊંટને લઈ આવે. બસ એટલું જ તે. ઇમામ અલ કાદિમ એમની સામે જોઈને કહે છે, સફવાન, બધી વાત બરાબર, પણ જ્યારે તું એમને હજના મોકે, જ્યારે તું એમને આ ઊંટ ભાડે આપે છે, એનો અર્થ એ થયો કે તારા દિલના અંદરમાં તું એટલી દુઆ અને આશા અને તમન્ના રાખે છે કે આ હારૂન એટલું લાંબુ જીવે કે ફરીથી આવતા વર્ષે હજનું પીરિયડ આવે અને પોતે તારી પાસેથી ઊંટ ભાડે લઈ જાય. સફવાન જે છે એમના નજરને ઝુકાવીને કહેવા લાગ્યો, કીધું, હા મૌલા. દિલના અંદરમાં ક્યારેક ક્યારેક એમ થાય, આ ક્યારે આવે, મારા ઊંટના જમાતને લઈ જઈને પૈસાનો ઢગલો મને મળે. તો ઇમામ અલ કાદિમ એમને કહે છે, કીધું, તો એનો અર્થ એ થયો કે એક નાની મુદ્દત માટે તારા દિલના અંદરમાં એક નાનું એટલું તને એટલી તમન્ના હોય છે કે અમારા દુશ્મનની ઉંમર અને એમની જિંદગી લાંબી થાય. કીધું, હા મૌલા, બરાબર છે. કીધું, એ નાની વસ્તુ કે જેના અંદરમાં તું અમારા દુશ્મનના જીવવાની તું તમન્ના કરે છે એટલું પણ અમને પસંદ નથી. લાનત. અઝીઝાની મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં જ્યારે અહલુલ બૈતના કોઈ પણ દુશ્મનની સામે જ્યારે મારો કંઈ સામનો થાય ત્યારે હું એમની સાથે કેવું બરખોર્દ કરું છું. સફવાને જ્યારે આ સાંભળ્યું, ધ્યાન દઈને સાંભળજો, સફવાને જ્યારે આ સાંભળ્યું, એમને જે છે ત્યાં ઘરે જઈ એમના કામ ધંધાને બંધ કરી, ઊંટ બધા વેચી નાખ્યા, બધું બંધ કરી નાખ્યું. થોડોક સમય ન થયો કે હજની પીરિયડ અને સિઝન આવી. હારૂન રશીદ જ્યારે એ સફવાનની પાસે જઈને કહેવા લાગ્યો, કહ્યું, સફવાન, આવ્યો છું ત્યાં હજના બૈતુલ્લાહના અંદરમાં મને જવું છે, તારા ઊંટને ભાડે મને લેવા છે. સફવાને કહ્યું, જો તું જે છે બીજા લોકોની પાસે જા, મેં મારા ઊંટને બધા વેચી નાખ્યા, મારા કામ ધંધાને મેં બંધ કરી નાખ્યા, બધું જે છે હવે મારી પાસે, હું બહુ ઝઈફ થઈ ગયો, મારી પાસે હવે ટાઈમ નથી. હારૂન સમજી ગયો, કારણ કે એમને ખબર હતી કે સફવાનની એમની રિલેશન એમના સાતમા ઇમામની સાથે કેવી હતી. એમની સામે જોઈને કહે છે, સફવાન, આજ દી સુધી અગર હું તને રાખ્યો છું અને અગર હું તારું માન રાખ્યો છું તો એનો કારણ એટલો જ છે કે આજ દી સુધી તે તારી અમાનતના અંદરમાં જ્યારે પણ આપણે સાથે કામ કર્યા છે તે તારા કામમાં ખયાનત નથી કર્યો. અને એટલો જ કારણ છે કે અત્યારે હું તને આઝાદ કરી રહ્યો છું. વ ઇલ્લા અગર તું તારા કામ ધંધાના અંદરમાં તું મારી સાથે ખયાનત કર્યો હોત તો હું તને અહીંયા જ મારી નાખત. સવાલ અહીંયા આપણને અઈમાએ અથાર એ દેખાડવા ચાહે છે અને પૂછવા ચાહે છે, સફવાનની જિંદગીના અંદરમાં એણે જે કામ કર્યું એ હતું કે કામ ધંધાને બંધ કરી નાખ્યો, જે ઇન્કમનો સોર્સ હતો એમને બંધ કરી નાખ્યું. ભલે ખબર હતી કે આ એક જ સોર્સ છે ઇન્કમનું, પણ એવણે પહેલા પોતાના ઝહેનના અંદરમાં રાખ્યું કે મારા પૂરા ઇન્કમ એક તરફ, ઇમામનો હુકમ એક તરફ.
યાર અઝીઝાન મુખ્તરમ, સવાલ અરબઈનની શબ છે. યાદ છે ગઈકાલે આપણે કહ્યું ફયા લૈતની કુંતુ મઅકુમ ફઅફૂઝ મઅકુમ. કાલે અગર ઇમામ ઝમાન અહીં પધાર્યા નૈરોબી જમાતના અંદરમાં અને અગર મને કહ્યું તારા કામ ધંધાના અંદરમાં આ ફલાણું પ્રોબ્લેમ છે, તું એમને બંધ કરી નાખ, હું કેટલું ઇમામનું કહ્યું માનીશ. ઇમામ અલ કાઝિમ ઇમામ સાદિક મને દેખાડે છે અગર અમારા સહાબાને સિલેક્ટ અને પિક કરે છે તો અમે એટલા માટે એમને ચૂઝ કરે છે કે એ લોકો જ્યારે પણ અમારો કાંઈ હુકમ પડે છે તો એ લોકો કાંઈ કેલ્ક્યુલેટ કરવા વગર એ લોકો અમારા હુકમ ઉપર અમલ કરે છે. તમે તમારી જિંદગીના અંદરમાં કેટલા પાણીના અંદરમાં તમે છો. પણ જ્યારે આ સમજાઈ ગયું તો એ જ ઝિયારતના અંદરમાં ઇમામ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ત્યાં આપણને બયાન કરે છે بذل محجته فيك ليستنقذ عبادك من الجهالة وحيرة الضلالة. કે એ ખુદા હું તને ગવાહી આપું છું કે એ મારા જદ સૈયદુ શુહદા એ જદ મારા હતા કે જેણે એટલા માટે કિયામ કર્યું હતું કે આ જેટલા પણ તારા બંદગાન અને જેટલા પણ તારા અબ્દ છે એ લોકોને જહાલતમાંથી નીકાળી અને એ લોકોને નૂર અને નજાતના રસ્તા તરફ લઈ જઈ. સવાલ એ છે જહાલત એટલે શું અને અહીંયા જે છે જહાલતથી મુરાદ શું છે? હું તમને અત્યારે સવાલ કરું, જહાલત કેને કહેવાય? તમે જાહિલ કેને કહેશો? જેની પાસે ઇલ્મ ના હોય, બરાબર છે. તમને સવાલ કરું, આ ભીત તમે જોઈ રહ્યા છો, મારી સામે આ બધી ભીત જોઈ રહ્યા છો, એ ભીતની પાસે ઇલ્મ નથી, તમે એને જાહિલ કહેશો? તમે એને જાહિલ નહીં કહો. શા માટે? કારણ કે આ ભીતના અંદરમાં એ એબિલિટી નથી કે પોતે ઇલ્મને હાસિલ કરે. માટે તમે એમને જાહિલ નહીં કહો, તમે એમને કહેશો કે આના અંદરમાં ઇલ્મ હાસિલ કરવાની શક્તિ જ અને એબિલિટી જ નથી એમના અંદરમાં. એટલા માટે ઉલમા લોકો આપણને બયાન કરે છે કે સૌથી પહેલી વસ્તુ એ તમે જાહિલ એને કહેશો કે જેની પાસે ઇલ્મ હાસિલ કરવાની શક્તિ હોય છતાં પણ પોતે ઇલ્મ હાસિલ ન કરે, એને જાહિલ કહેવામાં આવે છે, પહેલું. અને બીજું એ તમે જ્યારે અઈમ્માએ અથારના રિવાયાત તરફ તમે નજર કરશો ને તો તમને દેખાડવામાં આવશે, તમને જોવામાં આવશે કે અઈમ્માએ અથાર જે છે એ લોકો જે છે જહલને હર હંમેશ ઇલ્મના ઓપોઝિટમાં નથી રાખતા. એ લોકો ક્યારેક જહલને અક્લના ઓપોઝિટમાં ઇસ્તેમાલ કરે છે. તમે જ્યારે અલ કાફી મરહૂમ કુલૈની અલ્લાહુ મકામા ખુદાઈ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એમની કિતાબ અહાદીસની તમે ખોલશો તો સૌથી પહેલું ચેપ્ટર તમને દેખાય છે. એ શું હશે? કિતાબુલ ઇલ્મ વલ જહલ નહીં હોય, કિતાબુલ અક્લ વલ જહલ હશે. કીધું આ ઇમામ લોકો માટે, અઈમ્માએ અથાર લોકો માટે આ જાહિલ ફક્ત એને ના કહેવાય કે જેની પાસે ઇલ્મ નથી. જાહિલ એ લોકોના નજરમાં એ લોકો હતા કે જે લોકોની પાસે અક્લ હતી છતાં પણ અક્લનું ઇસ્તેમાલ એ લોકો નહોતા કરતા. શાયદ તમે થોડા ખોવાઈ ગયા લાગો છો. ઠંડી પણ છે અને હવા પણ જન્નતની આવી રહી છે. શેખ ચલ્લી જેમ ના કરજો, મારી સાથે જ તમે રહ્યો. એક બાવાઝ અલન સલાવાતનો સહારો આપો. આજે હમણાં રસ્તામાં અમે ચાલતા હતા, અમને કહેવામાં આવ્યું, કીધું આજે શેખ છેલ્લી મજલિસ પડશે. હવે અગર તમારી એવી તમન્ના અને દુઆ હોય કે આ છેલ્લી મજલિસ છે, આને પાછો બોલાવો જ નથી, તો એ તમારા હાલ ઉપર જે છે એ હું રાજી છું, તમારા મંજૂર ઉપર. પણ અગર તમારી એ દુઆ હોય કે આ એવી છેલ્લી મજલિસ હોય કે પછી પડવાનો મોકો જ ના મળે, તો પણ આપણે ખુદાની રાજી ઉપર જે છે એમના મંજૂર ઉપર આપણે રાજી છીએ. પણ જ્યાર સુધી આપણા દમના અંદરમાં દમ છે, જ્યાર સુધી શ્વાસ આપણને મદદ કરી રહી છે, ત્યાર સુધી આપણે આ કૌમની ખિદમત કરતા રહીશું. આપ તમામ લોકોની સલામતી માટે એક બાવાઝ બલંદ સલાવાતનો સહારો આપો. ઉલમા લોકો આપણને આ વાતની વ્યાખ્યા બયાન કરવા માટે, આપણને આ વાતને એક્સપ્લેન કરવા માટે થોડુંક આપ લોકોને ડીપર લઈ જવા ચાહું છું. આપ લોકોને અગર છેલ્લે સુધી સાંભળ્યા તમને મજા આવશે. કીધું જ્યારે ઇમામ લોકો બયાન કરે છે કે એટલે શું? ઇન્સાનની પાસે અક્લ હોય છતાં પણ પોતે જાહિલ છે. એટલે શું?
એક મિસાલ છે કે જે ઉલમા લોકો આપણને બયાન કરે છે. એ મિસાલ ઓરિજિનલી પ્લાટોન પાસેથી આવેલું છે, પ્લાટો જેને તમે કહો છો. પણ એ પ્લાટો જે છે એમના મિસાલને થોડુંક આવી રીતે અદલા બદલી કરીને ઉલમા લોકો બીજી રીતે આપણને બયાન કરે છે. ધ્યાન દઈને સાંભળજો. કીધું ફર્ઝ કરો અત્યારે તમારી સામે એક ઘોડા ગાડી છે. હવે ઘોડા ગાડીને ઇંગ્લિશના અંદરમાં શું કે મને ખબર નથી, દિલ ત્યાં ઝહેન અંદરમાંથી નીકળી ગયું છે. ત્યાં એક એવું જે છે કે એવું ગાડી જેવું હોય કે જે ઘોડા એમને જે લઈ જતા હોઈએ, જી કહે છે. તો ત્યાં સુધી એમને જે છે કહેવામાં આવે છે તમારી સામે એક ઘોડા ગાડી છે. એ ઘોડા ગાડીને ચલાવવા માટે 3 ઘોડા છે. આગળ એક ઘોડો છે અને પછવાડે 2 ઘોડા છે. અત્યારે આ 3 ઘોડામાંથી એક ઘોડો એવો છે કે જે એટલો તેજ ચાલી રહ્યો છે કે જે એમના રસ્તા ઉપર શું જાય છે, શું આવે છે, ક્યાં એમને ઓબ્સ્ટેકલ દેખાય છે એ જોતો જ નથી. બસ મારો માર ચાલતો જ જાય છે. પછી તમને પણ લગાડતો જશે. તમને જે છે ત્યાં એમને જે છે કંઈ હાર્મ થાય તમને, એમને કાંઈ પડી નથી. બસ એમને ત્યાં જવું જ છે એમને. બીજો ઘોડો એવો છે કે જે જાય છે, એમના પોતાની રીતે જાય છે, આસ્તે આસ્તે આરામથી જાય છે, પણ પોતે જે છે બહુ જલ્દી ત્યાં લેફ્ટ એન્ડ રાઈટમાં ચાલ્યું જાય છે. તમે એમને કહો ભાઈ રસ્તો સીધો છે, છતાં પણ પોતે ક્યારેક રાઈટ જાય, ઘડીકમાં લેફ્ટ જાય, ઘડીકમાં રાઈટ જાય, ઘડીકમાં લેફ્ટ જાય. ઓલો ત્રીજો જે ઘોડો છે એ સહી રીતે જાય છે અને એમના મકસદ પણ એમને ખબર છે મને ક્યાં જવાનું છે. કીધું આ 3 ઘોડામાંથી તમે આગળ કઈ ઘોડાને રાખશો? જે ઓલો ત્રીજો ઘોડો છે કે નહીં, કે જે એમના મકસદ પણ ખબર છે ક્યાં જવાનું છે અને પોતે આરામથી એમના સરખી રીતે એમના મંઝિલ સુધી પહોંચશે. પણ અગર ઓલા બીજા 2 ને તમે આગળ રાખ્યા તો બનવા જોગ છે અને મુમકિન છે, શક્ય છે કે તમને જે છે ત્યાં તમને કોઈ ઈજા પહોંચે, તમને કોઈ ઝરર પહોંચી શકે એમ છે. ઉલમા લોકો બયાન કરે છે મને કે ધ્યાન રાખજો, હા, ઇન્સાનને પણ ખુદાવંદે કરીમે પોતાના દિલના અંદરમાં 3 ઘોડા રાખેલા છે. કીધું એક ઘોડો એ છે કે જે એટલો ઝડપથી જઈ રહ્યો છે જે ઘોડાનું નામ છે ગુસ્સો. અને આ ઘોડો મને ક્યારે ચલાવવાનું મન થાય? માહે મુબારક રમઝાનમાં. મરહુમ મુલ્લા અસગર અલ્લાહુ મકામા, ખુદાએ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. પોતે એક દિવસ કહેતા હતા, કીધું એક ભાઈને ખબર નથી શું થયું, એ પણ આપણા જ સેન્ટરમાં એવી રીતે બધું થાય. અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે. પોતે બયાન કરતા હતા એક જગ્યાએ, કીધું ભાઈ ત્યાં જે છે માહે મુબારકના અંદરમાં ખાસ કરીને જો હું ખોજો હોઉં તો સાંજે ઇફતારના ટાણે મને મારું ચાય ખપે. ચાય જ્યારે ઉતરે ત્યારે મારો થોડોક મગજ ઠંડો થાય. પણ ત્યાંથી થયું એમ કે આ ઇફતારના પહેલાં ત્યાંથી જે છે ઇફતારના ટાઈમે ત્યાં અમુક આપણા ભાઈઓ જે છે ત્યાં ભરાણા ઇફતાર માટે, નમાઝ બાદ ત્યાં ઇફતાર માટે બધા બેઠા. અને ત્યાંથી જે છે હજી જમવાનું શરૂ કર્યું. ત્યાંથી એમાં 2 ભાઈઓ એકબીજાની સામે વાત કરતા હતા. કીધું ભાઈ સારું છે, વાંધો નથી. તું ક્યાં હતો? કીધું ભાઈ હમણાં જ કબ્રસ્તાનેથી આવ્યો, કબ્રસ્તાને ગયો તો ઓલા ખબર નથી ઓલા પહેલા ભાઈને મગજમાં શું થયું, એમને ત્યાં જોક સૂઈજી. તો એમને કીધું હા તું કબ્રસ્તાને ગયો હતો? કીધું હા. તો કે તું પાછો જીવતો આવ્યો? એ ત્યાંથી ઓલા બીજાને જે ગુસ્સો ચડ્યો છે, એટલો ગુસ્સો કે ત્યાં 15-15 કલાક સુધી એટલું બોલ્યો છે ત્યાં સુધી કે જ્યારે ચાયનો ઘૂંટડો ગયો ગળામાં ત્યારે એમ થયું કે હાય ભાઈ શું થઈ ગયું. અઝીઝાની મુખ્તરમ, આ જે ઘોડો, જે ગુસ્સાનો ઘોડો છે, જેને હું ક્યારેક એવી રીતે ચલાવું છું, પછી ક્યારેક મને ભાન નથી કે મારા સામે કોણ છે, કોઈ જવાન છે કે કોઈ બુઝુર્ગ છે, કોઈ મર્દ છે કે કોઈ ખાતૂન છે. મારી સામે જે બસ કાંઈ આવે, ખાસ કરીને જ્યારે ગુસ્સો આવે, મારી જબાનને હું કેવી રીતે ચલાવું છું એ મને ક્યારેક ભાન નથી. કીધું બીજો ઘોડો જે ખુદાવંદે કરીમે આ ઇન્સાનને આપેલું છે તે ઘોડો છે ઈચ્છાઓ અને ડિઝાયરનો ઘોડો. એમને ખબર છે ત્યાં મારો મકસદ ક્યાં છે, છતાં પણ ક્યારેક રાઈટમાં નજર પડશે, ક્યારેક લેફ્ટમાં નજર પડશે, ક્યારેક રાઈટ પછવાડે દોડે છે, ક્યારેક લેફ્ટ બાજુએ દોડે છે. કીધું આ એ 2 ઘોડા છે, એક ગુસ્સો અને આ એક શાહવાતનો, કે જેને અગર તમે એ લોકોને આગળ રાખ્યા તો તમારી જિંદગીના અંદરમાં તમે બરબાદી જોશો. બાકી ઓલો જે ત્રીજો ઘોડો કે જેમનો મંઝિલ પણ ખબર છે અને જે આરામથી જઈ રહ્યો છે, એ ઘોડાનું નામ અક્લ છે.
અગર આ અક્લને હું મારી જિંદગીના અંદરમાં હર એક વસ્તુના દારો મદાર જ્યારે હું રાખું છું, ખુદાવંદે કરીમ મને કહે છે ભાઈ આને આકિલ ઇન્સાન કહેવાય છે. બાકી મારી આખી જિંદગીના અંદરમાં અગર હું આ ગુસ્સાને આગળ રાખું છું અથવા આ શાહવાતને હું રાખું છું, આખી જિંદગી હું મારા શાહવાત પછવાડે હું દોડું છું. ઉલમા લોકો અઈમ્માએ અથાર મને બયાન કરે છે, તારા પાસે પછી ભલે આખી દુનિયાનો ઇલ્મ હોય પણ તું અમારી નજરમાં જાહિલ છો. આખી દુનિયાનો ઇલ્મ તારી પાસે હોય પણ જ્યારે તું તારી જિંદગીમાં તું ગુસ્સાથી આગળ વધે છે, તારી જિંદગીના અંદરમાં જ્યારે તું શાહવાત અને ડિઝાયરની સાથે તું આગળ વધે છે, અમારી નજરમાં તું જાહિલ છો. ત્યાંથી કહેવામાં આવે છે આ એ જહાલત છે કે જે આપણને કહેવામાં આવે છે કે આ જહાલતથી તમે ધ્યાન રાખો. પણ જ્યારે આ જહાલતની વાત આવે, જહાલત કઈ જહાલતની સિફાત કઈ છે, આપણે બધી વસ્તુ મૂકી ફક્ત એક વસ્તુને બયાન કરીને આપણે આગળ વધીએ છીએ. કીધું આ જહાલતની સિફત તમને જાણવું હોય ને તો તમે જાણો. છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ એમની એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાઈને કહે છે અલ ઇલ્મ જે છે, ઇલ્મ તમને ખબર છે બે કિતાબો પડીને તમને ઇલ્મ નહીં મળે. કિતાબ જે છે એ વાંચીને તમને ઇલ્મ નહીં મળે, ઇન્ફોર્મેશન્સ તમને મળશે, ઇલ્મ નહીં મળે. ઇલ્મ કેને મળે ખબર છે? ઇલ્મ ક્યારે મળે? કીધું અલ ઇલ્મુ નૂરુન યક્દિફુહુ અલ્લાહુ ફી કલ્બી મન યશા. ઇલ્મ જે છે એક નૂર છે કે જે ખુદા જે છે એ લોકોના દિલોના અંદરમાં ઉતારે છે કે જેને ખુદા સિલેક્ટ કરે છે. બધાને ઇલ્મ નસીબ નથી થતું. અગર ઈમાન, અગર દિલ તારું પાક્કું છે અને અગર તું ઇલ્મને ખરેખર ચાહે છે તો ખુદાવંદે કરીમ એ ઇલ્મના નૂરને તારા દિલના અંદરમાં ઉતારશે. અહીંયા આપણને કહેવામાં આવે છે અઈમાએ અથારના જેટલા પણ અહાદીસ અને રિવાયાત તમે જોશો તો તમને દેખાશે કે અઈમાએ અથાર એ લોકો જે છે આ ઇલ્મને હર હંમેશ નૂરની સાથે કમ્પેર કરે છે. એનો અર્થ એ થયું કે અગર ઇલ્મ જે છે એ નૂર છે તો જહલ અને જહાલત જે છે એ અંધારો છે. જહાલતનું સિફત અને અંધારાની સિફત શું છે, ઓબ્સ્ક્યુરિટીનું સિફત શું છે? ઉલમા લોકો બયાન કરે છે કીધું ઓબ્સ્ક્યુરિટીની સિફત એ છે કે તમે બધા અહીંયાથી નીકળી જાઓ બહાર, મને એકલાને અહીંયા તમે મૂકી દીધા, બધી ઠાળી નાખ્યા તમે, ત્યાંથી મારી સામે એક ઇન્સાન અહીંયા બેઠેલો હશે, મને દેખાશે? પછી અહીંયા પ્રમુખ સાહેબ હોય કે કોઈ પણ હોય કે બુઝુર્ગ વડીલ હોય, હું એમને ઓળખી શકીશ? ના. કીધું ઓબ્સ્ક્યુરિટીની સિફત એ છે કે જ્યારે આ મારા સામે અંધારો છવાઈ જાય, મારા સામે જ્યારે ઓબ્સ્ક્યુરિટી છવાઈ જાય તો મને ભાન નથી હોતું કે મારી સામે કોણ છે. અરે જે મારી સામે જે વસ્તુ પડેલી છે, પછી ભલે તમે એક મોટો હીરો અથવા ડાયમંડ તમે મારી સામે રાખો પણ મને એમની વેલ્યુ મહેસૂસ નહીં થઈ. શા માટે? કારણ કે મને દેખાતું નથી. બીજી રીતે કહું, પછી આ રૂમના અંદરમાં ભલે પછી તમે ઇમામ ઝમાનને રાખી દો પણ હું ઇમામ ઝમાનને નહીં ઓળખી શકું. શા માટે? આખું ઓબ્સ્ક્યુરિટી અંધારું છે, મને નથી ખબર મારા સામે કોણ બેઠેલું છે. જ્યારે આ જહાલત મારી જિંદગીના અંદરમાં જ્યારે રેઇન કરે છે, જ્યારે આ અક્લનો હું ઇસ્તેમાલ નથી કરતો અને જ્યારે આ જહાલતના અંદરમાં હું ડૂબેલો હોઉં છું તો તમને ખબર છે શું થાય છે? નબીઉલ્લાહ ઇબ્રાહીમ અલા નબીયના વ અલા આલિહી અલૈહિ સલામ, આ નબીઉલ્લાહ ઇબ્રાહીમ જે છે જ્યારે નમરૂદે એટલું મોટું આગ બનાવ્યું, તફસીરને તમે ઉપાડી લેજો તમને દેખાશે, નમરૂદે એવું મોટું આગ બનાવ્યું હતું કે ત્યાં ઉપરથી પક્ષી અને પરિંદાઓ લોકો વટાઈ નહોતા શકતા, એટલી મોટી આગ. મુફસ્સીરીન લોકો બયાન કરે છે કે જ્યારે આ ઇબ્રાહીમને ફેંકવા માટે ત્યાં આગના અંદરમાં એના માટે પણ ત્યાં કેટાપલ્ટની જરૂર પડી. ત્યાંથી જે છે એમને મિનજનીકમાંથી જ્યારે એમને રાખી અને જ્યારે ફેંકવામાં આવ્યું અને જ્યારે ખુદાવંદે કરીમે કહ્યું યા નાર કૂની બરદન વ સલામન અલા ઇબ્રાહીમ, એ આગ ઠંડી થઈ જા અને સલામત થઈ જા ઇબ્રાહીમ માટે. નબીઉલ્લાહ ઇબ્રાહીમ ત્યાં આગના અંદરમાં છે પણ પોતે બરતા નથી, કંઈ થતું નથી. નમરૂદ બધું જોઈ રહ્યો છે, ધ્યાન દઈને સાંભળજો, નમરૂદ બધું જોઈ રહ્યો છે. નમરૂદ જોઈ છે કે ઇબ્રાહીમ બરતા નથી
એમના તમામ અહીંયા બાજુમાં જે છે એમના ચમચાઓ અને લશ્કર પડેલા છે. એ લોકો પણ જોઈ છે કે નમરૂદ નબી ઇબ્રાહીમ બરતા નથી. નમરૂદ એમના ચમચાઓને બચાવવા માટે, પોતાને બચાવવા માટે આ લોકોને કહે છે, ચમચાઓને કહ્યું, તમે જોયા ઇબ્રાહીમ બરતા નથી? કીધું આ મારા લીધે છે. મેં આગને ઠંડી કરી નાખી કે જેથી ઇબ્રાહીમ બરી ન જાય. આ તો મારામાં એટલી તાકાત છે. આ તો ઇબ્રાહીમ માટે એક ઇમ્તિહાન હતું. આ ચમચાઓ લોકો કહેવા લાગ્યા, નમરૂદ તું તો કેવો અમારો સારો ખુદા છે. એ વાત ઉપર વાત થતી હતી કે એ આગમાંથી એક ભડકો નીકળી અને નમરૂદની દાઢી ઉપર આવી. એ નમરૂદની દાઢી ઉપર આવીને આખી દાઢી એમની બરી ગઈ. તો ત્યાંથી જે છે નમરૂદ આ ચમચાઓ લોકોની સામે જોઈને કહે છે કે આ પણ મારા માટે એક ઇમ્તિહાન હતું. મને તમને દેખાડું હતું કે ઇબ્રાહીમ નથી બરતો પણ હું બરી જાઉં છું. તો આ ચમચાઓ લોકો જોઈ છે કે જે નમરૂદ પોતાને નથી બચાવી શકતો, છતાં પણ આ પોતે દાવો કરે છે કે પોતે ખુદા છે, છતાં પણ આ ચમચાઓ કહેવા લાગે, એ નમરૂદ તું અમારો સૌથી મોટો ખુદા છે. ઇબ્રાહીમ ત્યાં આગમાંથી નીકળી ગયા, બધું થઈ ગયું, છતાં પણ ઇબ્રાહીમ આ ચમચાઓને કહે છે, ભાઈ તમે જોયા નમરૂદ પોતાને નથી બચાવી શકતો, આવો તમે એક ખુદાની વહદાનિયતમાં. કીધું ના, અમારો ખુદા નમરૂદ છે. સી અઝીઝાને મુખ્તરમ, જ્યારે મારા જહાલતના અંદરમાં મને અકળાયેલું રહેવું હોય, જ્યારે મારા જહાલતના અંદરમાં મને ઓબ્સ્ટિન જે છે થઈને હું કહીને કે ના મને આ જહાલતમાં જ રહેવું છે, પછી આવી હાલત થાય છે. અને છેલ્લો વાક્યો તમને બયાન કરવા ચાહું છું કે આ જહાલતના અંદરમાં રહીને એમની નતીજો અને એમની હાલત ક્યાં સુધી પહોંચે છે. ઇમામ સાદિકથી જ્યારે સવાલ કરવામાં આવ્યો, કીધું અહીંયા તમે કઈ જહાલતની વાત કરો છો? આયા કોઈ જનરલ ટાઈપની જહાલત છે કે કોઈ ખાસ પ્રકારની જહાલત છે? કીધું ના, અહીંયા ખાસ પ્રકારની જહાલત છે. કીધું કેવું? કઈ જહાલતની વાત કરો છો તમે? કીધું એ જહાલત કે જે પોતાના ઇમામે વક્તને પોતે ન ઓળખી શકે. એ હદીસ તો તમે સાંભળ્યા હશો. કહ્યું, મન માતા વલમ યઅરિફ ઇમામ ઝમાને માતા મીતતન જાહિલિયા. એ હદીસ અહીંયા લાગુ પડે છે. જે પણ શખ્સ મરી ગયો એમના ઇમામને ઓળખવા વગર જાણી લે કે પોતે જહાલતની મોતે મર્યો છે. ઇમામ, આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ, મેં આના ઉપર ખતમ કર્યું હોય તો છેલ્લી મજલિસ છે તો હું ખતમ કર્યું આના ઉપર, આ વાકયા ઉપર, અને છેલ્લો જે મેસેજ અને સંદેશો છે એ આપ લોકોને દઈ અને જહેમત તમામ. આપણા પહેલા ઇમામ જે છે નહરવાનની લડાઈથી પાછા ફરી રહ્યા છે. નહરવાનની લડાઈ થઈને પાછા પોતે ત્યાંથી જઈ રહ્યા છે, એમના કુફા તરફ જઈ રહ્યા છે. એમના સહાબીઓ બધા સાથે છે. ઇમામ અલીના બાજુમાં એક સહાબી છે જેમનું નામ છે હરથમા બિન અબી મુસ્લિમ. હરથમા બિન અબી મુસ્લિમ બયાન કરે છે, મેં મારા આંખેથી જોયું, અમે મૌલા અલીની સાથોસાથ નહરવાનથી પાછા કૂફા જતા હતા. એક જગ્યા આવી કે ત્યાંથી મૌલા અલીએ એમના કાફલાને લશ્કરને ઊભા રાખ્યા. કીધું ખબરો એ આપણે ઊભા રહીએ છીએ. કીધું ઠીક છે. ત્યાંથી મૌલા અલી એ ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતર્યા. એ માટીને એ લઈ એમના હાથમાં જોઈ અને કહેવા લાગ્યા, એ માટી તું કેટલી ખુશનસીબ છો. આ એ માટી છે, તું એ માટી છો કે આ માટીના અંદરમાં જેટલા પણ લોકો દફન થશે એ લોકો કયામતના દિવસે હિસાબ કિતાબ વગર જન્નતમાં દાખલ થશે. હરથમા બિન અબી મુસ્લિમ એમનાથી સવાલ કરે છે. કીધું મેં એમનાથી સવાલ કર્યું, મૌલા અલી, એ મૌલા આકા, આ કઈ જમીન છે કે જેની તમે વાત કરી રહ્યા છો? કીધું તને નથી ખબર આ જમીન કઈ છે? કીધું ના. કીધું આ જમીનનું નામ કરબુન વ બલા છે. ત્યારે ઇમામ અલીના આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા, કીધું એ હરથમા ગવારે છે, આ એ જમીન છે કે જેના ઉપર મારા લાલ હુસૈનને 3 દિવસ ભૂખો પ્યાસો શહીદ કરવામાં આવશે. અને ત્યાંથી મૌલા અલી રડી રહ્યા છે. આ એ હરથમા છે કે જેણે મૌલા અલીની જબાનથી હુસૈનના મસાઇબ સાંભળ્યા છે, મૌલા અલીના લશ્કરમાં છે. યસ, 20 વર્ષ બાદ બિલકુલ
61મી હિજરી છે. એ જ કરબલા છે, એ જ મૌલા હુસૈન છે, અને એ જ હરસમા બિન અબી મુસ્લિમ છે કે જે યઝીદના લશ્કરમાં છે. મૌલા હુસૈન આશુરના દિવસે તમામ લોકોને બોલાવીને ત્યાં હરસમાને બોલાવીને કહે છે, હરસમા, ગઈકાલે નહરવાનના અંદરમાં તું મારા બાબાના બાજુમાં, અરે તું મારા બાબાની એટલી મદદ કર્યો છે, એમના લશ્કરના અંદરમાં તું હતો, એમનો તું સાથ આપ્યો છે, અરે મારા બાબાએ એમના જબાનથી તને વાત કરી હતી કે અહીંયા શું થશે, આજે તને શું થઈ ગયું કે તું યઝીદના લશ્કરમાં છો? અઝાદારો, અઝીઝાન મુખ્તરમ, ક્યાં મારી સુખ છે અને ક્યાં મારી દુનિયા છે? ક્યારે મને લાલચ એમના તરફ બોલાવી રહી છે, ત્યારે નતીજો આ થાય છે. મારા સામે મારા ઇમામે વક્ત છે, છતાં પણ મને એમની મારિફત હાસિલ નથી. શા માટે? મને મારા જહાલતમાં અકળાયેલું રહેવું છે, મને જાહિલ જ રહેવું છે. એમનો નતીજો શું થાય છે તમને ખબર છે? આ છેલ્લું કન્ક્લુઝન છે અને આપ લોકોને જે છે અમાનત આપી રહ્યો છું. ડૉક્ટર હસનૈન વાલજી, ખુદા એમને સલામત રાખે, વર્લ્ડ ફેડરેશનના માજી પ્રમુખ, પોતે જે છે 2001ના અંદરમાં મેડગાસ્કરના અંદરમાં આવેલા હતા. એમના સ્પીચ દોરાન આ વાતને પોતે બયાન કર્યા હતા. અને આ વાત જે છે મરહૂમ હસન અલી જાફર, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એમની એક કિતાબ છે ધ એન્ડેન્જર્ડ સ્પીશીઝ. એ કિતાબના અંદરમાં ઇન્ટ્રોડક્શનના અંદરમાં આ મરહૂમ આ વાતને નકલ કરે છે અને બયાન કરે છે, જે આપ સમક્ષ વાંચી સંભળાવું છું. કહ્યું, આપણી જે શિયા ઇથના અશરી કમ્યુનિટીઝ છે, 1873ના અંદરમાં આપણે તમામ લોકો, આપણા વડવાઓએ, આપણા એન્સેસ્ટર્સ જે છે એ લોકો આ શિયા ઇથના અશરીને, એ લોકો જે છે ધર્મને કબૂલ કર્યા. આપણે ફક્ત ખોજા શિયા ઇથના અશરી ન હતા, આપણી સાથે બીજી 2 કોમો હતી શિયા ઇથના અશરીની, કે જે એ લોકો પણ તાજા શિયા ઇથના અશરી થયા હતા. થયું એમ કે 1900 જે છે ત્યાંથી આ 1900ના વર્ષમાંથી જે છે આપણે તમામ લોકો ઇન્ડિયાથી નીકળ્યા, એ 3 કોમો ઇન્ડિયાથી નીકળ્યા અને એ લોકો દુનિયાના અંદરમાં પક્ષ થયા. આપણે એ લોકો છે કે જે આપણે ઈસ્ટ આફ્રિકા અને મેડગાસ્કર તરફ આપણે રવાના થયા. ઓલી જે પહેલી એક કોમ હતી શિયા ઇથના અશરીની, એ ફિજી આઇલેન્ડ તરફ ગઈ, અને જે એ બીજી કોમ જે શિયા ઇથના અશરી મઝહબને કબૂલ કરી હતી એ ગઈ ત્યાં કરીબન તરફ ગઈ. ડૉક્ટર હસનૈન વાલજી બયાન કરે છે, કીધું હું ત્યાં તપાસ કર્યો ત્યાં ફિજી આઇલેન્ડના અંદરમાં, કે ફિજીના અંદરમાં જે ઘણા વર્ષો પહેલા જે લોકો આ શિયા ઇથના અશરી મઝહબને કબૂલ કર્યા હતા, આજે 100 થી 150 વર્ષ બાદ એ લોકોની હાલત શું થઈ. ત્યાંથી ફિજીમાં હું તપાસ કર્યો તો મને ખબર પડી કે જે વડવાઓ અને જે વડીલો લોકો શિયા ઇથના અશરીના મઝહબને કબૂલ કરી અને એ લોકો ત્યાં ઇન્ડિયાથી રવાના થયા, એ લોકો આજે ફિજીના અંદરમાં સુન્ની અને વહાબી થઈ ગયા છે. વહાબી થઈ ગયા બધા. ગઈકાલના શિયા ઇથના અશરી, આજે વહાબી. કીધું ઠીક છે. પણ કીધું ત્યાં કરીબનના અંદરમાં એ લોકોનું શું થયું જે લોકો ત્યાં ગયા હતા? કીધું હા, જે લોકો કરીબનના અંદરમાં ગયા એ લોકોના બારામાં કંઈ વધારે કંઈ નામો નિશાન નથી. બાકી એક વસ્તુ ખબર પડી કે એક કોમ છે કે જ્યાં ઇન્ડિયાથી આવેલી છે, કે જે લોકો જ્યારે મુહર્રમુલ હરામના 10 પહેલા દિવસો આવે છે તો એ લોકો ઉગાડા પગે થઈ, એ લોકો બિસ્તર ઉપર ન સૂઈ, ત્યાં જમીન ઉપર સૂઈ, અને એ લોકો જે છે એ લોકોના રીત રિવાજને એ લોકો કંઈ અંજામ આપે છે. અચ્છા, જ્યારે 10મો દિવસ, જ્યારે આશુરનો દિવસ આવે તો એ લોકો એક વસ્તુને ઉપાડે છે જેને એ લોકો તાઝિયા કહે છે. પણ એ તાઝિયાને ઉપાડીને એ લોકો જે છે ત્યાં દરિયા સુધી લઈ અને ત્યાં દરિયાના અંદરમાં તણાવી નાખે. પણ એ લોકો જે ફેસ્ટિવલના અંદરમાં જે લોકો કરે છે, જેને એ લોકો હોઝઈ ફેસ્ટિવલ કહે છે, તમને સર્ચ કરવું હોય તો, કીધું એ હોઝઈ ફેસ્ટિવલના અંદરમાં એ લોકો કાળા કપડાં પહેરે, એ તાઝિયાને લઈ જાય, પણ એ લોકો સાથે ડેન્સિંગ પણ હોય અને દારૂ પણ પીએ. અને ત્યાંથી એ લોકો એ તાઝિયાને ત્યાં પાણીના અંદરમાં તણાવી નાખે અને એ લોકો કહે કે ભાઈ આ અમારું રસમ અને રિવાજ થઈ ગયું. અને એક એવી કોમ છે કે જે ત્યાં કાઠિયાવાડ અને ગુજરાતથી નીકળી
અને ત્યાં ઈસ્ટ આફ્રિકા અને મેડાગાસ્કર તરફ પહોંચી અને આજ દી સુધી 1400 વર્ષ બાદ, બલકે આ 150 વર્ષ બાદ, જ્યાં આપણે અત્યારે નાયરોબી જમાતના અંદરમાં આપણે અહીંયા બેઠેલા છે, આ એ આપણા બાપ દાદાઓ, આપણા વડવાઓ, આપણા એન્સેસ્ટર્સને આપણે આજે સલામ કરીએ છીએ કે એ લોકોની ગઈકાલે કુરબાની હતી કે જેના થકી આજે નાયરોબી જમાતના અંદરમાંથી આ દેશના આ ગામના અંદરમાં આપણને લબ્બૈક યા હુસૈનની સદા સંભળાઈ રહી છે. અઝીઝાન મુખ્તરમ, કહેવાનો મતલબ એ, અત્યારે હું આપ તમામ લોકો મારી સામે જોઈ રહ્યા છો, તમને સવાલ કરવા ચાહું છું. મારા બાપ દાદાઓ એ લોકોની રીતે, એ લોકોની અઝાદારી અને એ લોકોના ધર્મને મારા સુધી પહોંચાડ્યા કે જેના થકી આજે આપણે તમામ અહીં લોકો બેઠેલા છે. પણ આયા એની કંઈ ગેરંટી છે કે જેવી રીતે મારા બાપ દાદાથી લઈને આજ દી સુધી ધર્મ પહોંચ્યું એવી જ રીતે હું મારા ધર્મને 50 વર્ષ પછી મારી ઔલાદને આપી શકીશ? અઝીઝાન મુખ્તરમ, મારા જે બાપ દાદાઓ અને જે વડવાઓ કરી ગયા એ લોકો બહુ સારું કામ કરી ગયા. મને ફક્ત એક વધારાનું કામ અંદરમાં ઉમેરવાનું છે. તે શું છે? એ અહલુલ બૈતની મારિફત મને રાખવાની છે કે જે પણ કાર્યોને હું અંજામ આપું, હું મારિફતની સાથે અંજામ આપું. એ નહીં અઝીઝાન મુખ્તરમ, તમારી પાસે ઘણા લોકો આવશે કે તો ભાઈ આ તમે અલમને ચૂમો છો ને આ ચૂમો છો ને આ બધું કરો છો ને સબીલ કરો છો, આ બધી કરવાની શું જરૂર છે? અઝીઝાન મુખ્તરમ, એનો અર્થ એ નથી જ્યારે તમને કોઈ કહે કે ભાઈ આ શા માટે કરો છો તો પછી ના કરાવાય. ના, કરો, વધારે કરો, ડબલ કરો, પણ સમજીને કરો. અગર સમજીને કરશો તો તમને કરવામાં વધારે મજા અને લુત્ફ આવશે. મારી ઔલાદ માટે મારી જિમ્મેદારી છે, જે મારા બાપ દાદાઓ મને આપી ગયા એ જ હેરિટેજ અને એ જ વારસાને હું મારી ઔલાદને સુપુર્દ કરું. બસ મારિફત પણ અંદરમાં રાખતો જાઓ. એ દીકરા, અગર તું આ કરે છે તો એમ સમજ કે શા માટે તું આ કરી રહ્યો છે, એ મારી જવાબદારી બને છે. એટલા માટે શાયર કહે છે, શમ્મ સે શમ્મ જલે સિલસિલા જારી રહે, હમ રહે યા ન રહે ये आजादारी रहे. बस मैं तमाम करी हूं. ये वो आजादारी का सिलसिला है जिसको शहजादी ज़ैनब ने जिंदान शाम में शुरू किया था. ये वो शब आ गई आजादारों जिसको हम शब अरबईन कहते हैं. ये वो रात है कि जिसको हम शब चहलुम कहते हैं. रिवायत के अंदर हमको मुख्तलिफ ऐसे वर्जन्स हमको मिल रहे हैं. एक ऐसा वर्जन है जो कहता है कि ये अहले हरम और ये पूरा लूटा हुआ काफिला जो है वहाँ आशूरा से निकलकर जब करबला से कूफा और कूफा से शाम तक जो पूरा सफ़र रहा, वहाँ से जो है ओनली 20 या 30 डेज जो है अहले हरम ने जिंदान शाम में किए थे. फिर वापस वहाँ जो है उनको रिहाई उनको नसीब हुई. एक ऐसी रिवायत है जो बयान करती है कि ये पूरा जो अहले हरम और जो लूटा हुआ काफिला जो है ना, पूरा 1 साल उन्होंने जिंदान शाम में गुजारा है. अब मुझे मालूम नहीं है कितने दिन या कितने साल गुजारे होंगे, लेकिन एक बात तो सही है अज़ादारों कि ये वो जिंदान है कि जिसके अंदर ज़ैनब को अपने अब्बास याद आया होगा. ये वो जिंदान है कि जिसके अंदर शहजादी ज़ैनब अपने भाई हुसैन को याद कर रही होगी. ये वो जिंदान है कि जिसके अंदर अरे शहजादी सकीना दिनों को गिन रही होगी कि हम कब घर जाएंगे ऐ सैयद सज्जाद. हाँ ज़ादारों, ये वही रात आ गई कि जिसके अंदर उलमा बयान करते हैं, मुअर्रिखीन बयान करते हैं कि आपको मालूम है शाम के जिंदान में जो है एक जब से ये अहले हरम जिंदान शाम में वारिद हुए उसी दिन से ये पूरे जिंदान में जो है इतना शोर और इतने गिरिया, इतने आहुजारी. आपको मालूम है किन की वजह से? एक 4 साला बच्ची की वजह से कि जिसका नाम सकीना था.
کہ جو ہر وقت کہہ رہی تھی اے بھائی سجاد ہم کو کب گھر جانا نصیب ہوگا اے بھائی سجاد. لیکن مورخین بیان کرتے ہیں کہ جب سے سکینہ کی آواز خاموش ہوئی بس زندان شام میں ایک ایسا سناٹا شروع ہوا عزادارو کہ سب بیبیاں وہ ننھی سی قبر کو گھیر کر بیٹھ گئی تھی اور ایک بی بی تھی کہ جس کا نام جناب رباب تھا جو ہر وقت کہہ رہی تھی اے بیٹی سکینہ ارے مجھے یہ احساس تھا کہ کربلا میں میرا اصغر رہ گیا ہے کربلا میں میرے والی رہ گئے ہیں لیکن مجھے یہ دھارس تھی کہ کم سے کم میرے پاس میری سکینہ ہے لیکن اب میں مدینہ جا کر کیا کروں جبکہ میری سکینہ بھی زندان شام میں دفن ہو. عزادارو ایک ایسا دن آیا کہ جہاں پر یزید نے سید سجاد کو بلا کر کہنے لگا کہا اے سید سجاد بس یہ ہم کو طے ہو چکا ہے کہ ہم آپ کو رہائی دینا چاہتے ہیں. بس عزادارو رہائی کا نام سنا تھا سید سجاد کے آنکھوں میں آنسو آ گئے. بس یزید پوچھنے لگا کہا سید سجاد بتائیں آپ کیا چاہتے ہیں آپ کے لیے کیا کر سکتے ہیں. سید سجاد نے ایک مرتبہ 3 شے کو مانگا. کہا پہلی چیز جو تم سے مطالبہ کرنا چاہتا ہوں وہ یہ ہے کہ اے یزید جو تمہارے پاس میرے بابا کا کٹا ہوا سر ہے اسی سر کو مجھے واپس دے دیا جائے. عزادارو آپ دل پر ہاتھ رکھ کر مجھے جواب دے کہ ہر جوان کو اپنے دل کی امید ہے کہ جب میرے باپ کی وفات ہو تو شان و شوکت سے ان کا جنازہ اٹھایا جائے شان و شوکت سے ارے اس کے جتنے بھی مراحل ہیں ان کو طے کیا جائے. عزادارو سید سجاد نے پہلی چیز مانگی کہا میرے باپ کا کٹا ہوا سر مجھے واپس کیا جائے. عزادارو بس جتنے بھی سر تھے وہ طے ہو چکا کہ زندان شام کے اندر یہ سب سروں کو واپس کیا جائے. کہا دوسری چیز کیا چاہتے ہو. کہا دوسری چیز یہ ہے کہ کربلا کے اندر جتنی بھی چیزیں آپ نے لوٹی تھی تم نے جتنے بھی تبرکات لوٹی تھی وہ تمام تبرکات اور ردائیں ہم کو واپس کیا جائے. کہا ٹھیک ہے تیسری چیز کیا چاہتے ہو. کہا تیسری چیز یہ ہے ارے میری پھوپھی زینب ارے کئی دنوں سے انتظار کر رہی ہے کہ اپنے بھائی کا ماتم کرے لیکن جب تک جناب زینب جس دم اپنے بھائی کو یاد کرتی تھی اس کو تعزیہ نہ مار رہے جب بھی میری بہن سکینہ اپنے باپ کو یاد کرتی تھی ان کو تماچا مار رہے تھے. اب ہم کو زندان شام کے اندر ایک ایسا روم ہمارے لیے تیار کیا جائے کہ جس کے اندر ہم اپنے شہداؤں کو یاد کر سکے. عزادارو بس زندان شام کے اندر بس یہ پورا روم کو تیار کیا گیا. عزادارو سب بیبیاں وہاں ارے روم کے اندر بیٹھ گئی. عزادارو یہاں تک کہ جب سب بیبیاں بیٹھ گئی علماء بیان کرتے ہیں جناب زینب نے سید سجاد کو بلایا. کہا سید سجاد ارے میرے پاس آؤ. جناب زینب زمین پر بیٹھ گئی. سید سجاد جناب زینب کے کنارے بیٹھ گئے. ارے جناب زینب نے سید سجاد کے ہاتھوں کو لے کر فرمانے لگے. کہا بیٹا سجاد جب سے کربلا سے ہم نکلے ارے مجھے ایسا موقع نہیں ملا اب مجھے موقع مل رہا ہے. بیٹا سجاد اپنے بابا حسین کے پرسے کو قبول ارے بیٹا سجاد اپنے بھیا اکبر کے پرسے قبول کرو. اے بیٹا سجاد ارے بہن سکینہ کے پرسے کو قبول کی.
عزادارو بس یہاں سے سید سجاد جناب زینب نے گریہ وزاری شروع کیا، مصائب بیان کرنا شروع کیا، سب بیبیاں وہاں روتی رہی، وہاں سے بیبیاں رونے لگی۔ اچانک سے زندان شام کے اندر سب سر جو ہیں یہاں سے داخل ہونا شروع ہوئے۔ عباس کا پہلا سر جب آیا، جناب کلثوم کھڑی ہو گئی، کہا آؤ میرے بھائی عباس۔ بس عزادارو قاسم کا سر آیا، جناب فروہ کھڑی ہو گئی۔ جناب اکبر کا سر آیا، جناب لیلا کھڑی ہو گئی۔ جتنے شہداؤں کے سر آئے، بیبیاں سب کھڑی ہوتی جا رہی تھی۔ بس عزادارو وہاں سے جب حسین کا جب سر آیا، سب بیبیاں احترام میں کھڑی ہو، سب اپنا غم بھول گئی۔ حسین کے احترام میں بیبیاں کھڑی ہو گئی، کہا آقا حسین۔ عزادارو وہاں سے جناب زینب کھڑی ہوئی، اپنے ہاتھوں کو بلند کیے، کہا آؤ میرے ماں جائے حسین۔ عزادارو حسین کا سر جب لیا، جناب زینب خوب گریہ وزاری شروع کیا۔ بس عزادارو وہاں سے جب یہ سب منظر ہو چکا تھا، بس یہ سب منظر گزر رہا تھا کہ وہاں سے زندان شام میں اچانک دو چھوٹے چھوٹے سر داخل ہوئے۔ وہاں سے دو چھوٹے سر داخل ہوئے۔ عزادارو کوئی بیبیاں کھڑی نہیں ہوئی۔ بس یہاں سے ارباب منبر سے میں نے سنا ہے، وہاں سے ایک بی بی کہنے لگی، کہا اس دونوں بچے کی ماں کیا اس دنیا میں نہیں ہے؟ کیوں اس دو سر کو کوئی لینے والی نہیں ہے؟ بس زینب کو یہ سننا تھا، بی بی کے سامنے دیکھ کر فرمانے لگے، کہا بی بی یہ میرے دو چھوٹے بچوں کے سر ہیں، لیکن میں اول محمد پر گریہ نہیں کروں گی، میں اپنے حسین پر گریہ، جو ہم قربانی کرتے ہیں ہم واپس نہیں لیتے۔ عزادارو بس مولا حسین پر جب سب خوب گریہ وزاری کر چکے، بس عزادارو سید سجاد دیکھنے لگے، اگر یہاں سب بیبیاں اسی عالم میں اگر روتی رہی تو ممکن ہے کہ یہاں سب کی جان نکل جائے گی۔ بس سید سجاد فرمانے لگے، کہا بیبیاں بس قافلے کو تیار کیا جائے، بس ہم مدینہ کے لیے روانہ ہو رہے ہیں، کربلا کے لیے روانہ ہو رہے ہیں۔ بس عزادارو جب سب قافلہ کو تیار کیا گیا، عزادارو تبرکات بھی آ چکے، جب تبرکات آ چکے، سب ردائیں آ چکی، جناب زینب نے اپنی ردا کو لی، جناب لیلا نے اپنی ردا کو لی، سب بیبیاں اپنی ردا لے لی۔ بس وہاں سے سید سجاد نے ایک ردا کو جب نکالی، چھوٹی سی ردا تھی، چھوٹی سی ردا نکلی، جناب رباب آگے بڑھے، ردا کو لے کر ایک چھوٹی سی قبر پر گئے، جا کر ردا کو قبر پر لٹایا، کہا سکینہ جس ردا کو تم رو رہی، چل وہ ردا آ چکی، سکینہ ہم گھر جا رہے۔ عزادارو بس جب سب پورا قافلہ تیار ہو چکا، جناب زینب ایک ایک بیبیاں کو محمل پر سوار، گھوڑے پر اونٹ پہ سوار کر رہے ہیں۔ جناب لیلا کو سوار کیا، جناب فروہ کو سوار کیا، جناب کلثوم کو سوار کیا۔ جب سب سوار ہو چکے، جناب زینب ایک مرتبہ اپنے دائیں بازو پہ دیکھے، بائیں بازو پہ نگاہ کی، شاید مدینہ یاد آیا ہو کہ جب مدینے سے نکل رہے تھے ایک بازو میں اکبر تھے، ایک بازو پہ عباس تھے۔ جناب زینب فرمانے لگی، آؤ عباس کوئی آ کر مجھے سوار۔ عزادارو آخری من مصائب کے من پیش کر رہا ہوں، عزادارو دل کھول کے روئیے گا، کس کی کو معلوم نہیں ہے اگلے سال ہم اگر ہو یا نہ ہو، اے مولا ہماری اس عبادت کو قبول کر لیجئے۔ عزادارو بس جب سب بیبیاں تیار ہو چکی، سید سجاد نے دیکھا سب بیبیاں آ چکی ہیں، لیکن ایک اونٹ خالی ہے، ایک بیبی ابھی تک باقی ہے۔ بس سید سجاد نے جب اونٹ سے اتر کر
کر جب واپس زندان شام کے اندر گئے، دیکھا ایک بی بی ہے جو قبر پر بیٹھ گئی، جو چھوٹی قبر پر بیٹھ گئی ہے، جو کہہ رہی ہے اے سید سجاد مدینہ جا کر کیا کروں، کربلا میں میرے حسین ہے، کربلا میں میرے اصغر ہے، یہاں میری چھوٹی سکی بس آزادارو سید سجاد کے سہارے ارے جناب رباب کھڑی ہوئی، کھڑی ہو کر ارے زندان شام کے جتنے بھی پڑوسی تھی ان سب سے کہنے لگی اے زندان شام کے نزدیک میں رہنے والی بیبیاں، یہ میری چھوٹی بچی ہے جو کبھی اپنے باپ کے بغیر نہیں سن، اے بی بی ارے میری بچی کو آپ کے حوالے کر رہا ہوں۔ بس جناب زینب زندان شام کے اندر دیکھ کر شہزادی سکینہ سے بول گئی، ارے جناب سکینہ سے کہنے لگے، کہا اے سکینہ میں جا رہی ہوں مدینہ، لیکن چنتا نہ کرنا میں واپس شام آؤں گی۔ ولعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون